ધર્મલા ભાગ્યશાળી આપણા શાસ્ત્રોમાં પ્રાચીન કાળે થયેલી એક વાર્તા છે. વાર્તા બહુ મજાની છે. સતત એક વ્યક્તિની પરીક્ષા લેવામાં આવે છે વાર્તામાં, અને એક પરીક્ષા એવી આવે છે એમાં કે વ્યક્તિને એક બકરી આપવામાં આવે છે, અને બકરી આપીને કહેવામાં આવે છે કે તારે આ બકરીને રોજે રોજ ખવડાવવાનું છે. એક પણ દિવસ એવો ન જાય કે તે બકરીને ખવડાવ્યું ન હોય. તો કે સારું, તમે કહો છો, રાજાએ કીધું છે તો ખવડાવી દઈશ, સહેલું છે, કરી દઈશ. પણ કે એમ નહીં. શરત નંબર 2, બકરીને રોજે ખવડાવવાનું ખરું, પણ મહિના પછી તું આ બકરીને પાછો લઈને આવે તો એનું વજન 1 ગ્રામ પણ વધેલું હોવું ન જોઈએ. હવે રોજ રોજ ખવડાવવાનું, અને એની સામે શરત એટલી કે 1 ગ્રામ પણ વજન વધવું ન જોઈએ. હવે આ તો બહુ અઘરું. કાં તો જો હવે ન ખવડાવે તો વજન ઘટી જાય, તો વજન ઘટવા પણ નથી દેવાનું, રોજે રોજ ખવડાવવાનું છે. અને રોજે ખવડાવે છે તો વજન વધી જાય, તો હવે કરવાનું શું? આ શરતનું તો કોઈ રીતે પાલન ન થાય. લઈ ગયા બકરીને, બરાબર, વિચાર કર્યો, બધું કર્યું. પછી એક બુદ્ધિમાન હતો, એને કીધું કે આનો રસ્તો સહેલો છે, થઈ જાય. બકરી રોજે ખાય પણ ખરી અને વજન પણ ન વધે, એવું આપણે કરી શકીએ. તો કે કેવી રીતે? તો કે એક કામ કરો, 2 ખાનાવાળું એક પાંજરું બનાવો. પાંજરું એવું બનાવો કે 2 ખાનાવાળું હોય. એક ખાનામાં બકરીને બાંધો, અને બકરીને પાંજરામાં જ રાખવાની, અને રોજે રોજ એને લીલો ચારો, એને ગમતું બધું જ ખવડાવવાનું. તો કે પણ જાડી પાડી થઈ જશે, વજન વધારી નાખશે. તો કે ના, સાંભળો, એક ખાનામાં બકરી, એને ખવડાવવાનું, પીવડાવવાનું, બીજું બધું બરાબર. અને બીજા ખાનામાં વાઘ રાખવાનો. જે પાંજરાનું બીજું ખાનું છે એમાં વાઘ રાખવાનું. વચ્ચે જાળી, ન બકરી આમથી આમ જઈ શકે, ન વાઘ આમથી આમ આવી શકે. પરંતુ પેલો વાઘ બકરીને જોયા કરશે, જોઈને ઘૂરક્યા કરશે, ખાવા માટે પંજા માર્યા કરશે, બધું કર્યા કરશે. બકરીને ખાઈ નહીં શકે, પણ બકરી ડર્યા તો ચોક્કસ કરશે. આ વાઘ 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 કરીને એ ડર્યા કરશે. અને રોજે એક કામ કરવાનું, 24 કલાકમાં એક વખત ગમે ત્યારે પેલો વચલો જે દરવાજો છે ને 2 પાંજરાની વચ્ચેનો, એ સહેજ ઊંચો કરવાનો. પેલા વાઘનો પંજો નીચેથી સરકી શકે એટલો ઊંચો કરવાનો, પણ પાછું એ નીચે પાડી દેવાનું. વાઘને આવા તો નહીં જ દેવાનું. આટલું કામ કરવાનું. બકરીને ડરમાં રાખવાનું અને ખવડાવવાનું. હવે તમે વિચાર કરો, એ બકરીનું વજન વધે ખરું? ના. જેટલું ખાય ને એ બધું જ પેલા ડરમાં બળી જાય, અને બળી જાય એટલે વજન પણ ન વધે, અને છતાંય રોજે ખવડાવ્યું. એમ કહેવાય છે કે મહિના પછી બકરીને લઈ ગયા હતા તો સાચે સાચ બધું જ ખાવા છતાં 1 ગ્રામ વજન વધ્યું નહીં. બસ આ જ વસ્તુ અહીંયા લાગુ પાડવાની છે. મિત્રા દ્રષ્ટિ શરૂઆત થઈ ને પછી આપણને થાય કે આ બધી પ્રવૃત્તિઓ તો કર્યા જ કરે છે આ સંસારની, તો કર્મબંધ કેમ ન વધે? કર્મો એના વધે કેમ નહીં? તો ન વધે કેમ કે એ જીવને હંમેશા સંસારનો ડર લાગે. એ સંસારમાં રહે ખરો, પાંજરામાં જીવે ખરો, બધું મસ્ત મસ્ત ખાય ખરો, બધું જ કરે, પણ જેમ પેલી બકરીને વાઘ દેખાયા કરે અને એનું વજન ન વધે, એમ સંસારી જીવ, એને જો ભવનો ડર લાગે સંસારનો, તો એને એ સંસાર જ દેખાયા કરે, ડર લાગ્યા કરે, પરિણામે એનું કર્મોનું વજન ન વધે. મિત્રા દૃષ્ટિમાં આવેલો જીવ એની આ ભૂમિકા થઈ ગઈ છે. અમને 10 વૈકલ્પિક સૂત્રમાં કહેવામાં આવ્યું કે તમે જ્યારે ખાવા બેસો ત્યારે તમારે માત્ર તમારી સામે પાત્રમાં હોય તે જ ખાવાનું. એક જ વસ્તુ એક સાથે ખાવાની, એવો નિયમ અમને આપવામાં આવ્યો. એક સાથે એક વસ્તુ ખાવાની. હવે આનો અર્થ શું કરવાનો? એક ભદ્દમ ચ ભોયણ, તમારે એક સાથે એક જ વસ્તુ ખાવાની. આનો અર્થ શું કરવાનો? બહુ સ્થૂળ અર્થ તો કરી દઈએ કે ભાઈ જે થાળી પાત્રમાં પડ્યું છે તે 2 વસ્તુ ભેગી નહીં કરવાની, અને એક વસ્તુ એક એક કરીને ખાઈ લેવાની, એવો અર્થ થઈ શકે. જ્ઞાની ભગવંતો આનો બહુ જુદો અર્થ સમજાવે છે.
કે એક સાથે એક વસ્તુ ખાવાની એટલે સંસારી જીવ જ્યારે ખાવા બેસે ને ત્યારે એક સાથે બે વસ્તુ ખાતો હોય છે. થાળીમાં રાખેલા પદાર્થો ઔદારિક, એ તો મોઢામાં મૂકે જ છે, એટલે ઔદારિક પૂતગલો તો ખાય જ છે. પણ એ ખાતા ખાતા રાગ અને દ્વેષ કરીને કર્મનો બંધ પણ કરે છે, એટલે કાર્મણ પૂતગલો પણ ખાય છે. ઔદારિક પણ ખાય, કાર્મણ બી ખાય, બબ્બે વસ્તુ ખાય નહીં. તું ખાવા બેસે ત્યારે શું ખાવાનું? માત્ર ઔદારિક પૂતગલો ખાવાના, કાર્મણ પૂતગલો નહીં ખાવાના. કાર્મણ પૂતગલો ન ખાવા હોય તો શું કરવું પડે? રાગ અને દ્વેષ વગર સામે જે છે એ વાપરી લેવું પડે. સંસારનો ડર તમને સંસારમાંથી કાઢે કે ન કાઢે, તમારામાંથી સંસાર કાઢી નાખે છે. હું સંસારમાંથી બહાર નીકળું કે ન નીકળું એ અલગ મુદ્દો થયો. મારામાંથી સંસાર નીકળી જાય છે, પછી મને સંસારમાં કોઈ રસ નથી રહેતો. જીવાય છે, આગળ વધે છે, પ્રવૃત્તિ બધી જ થાય છે રસ વગરની. કારણ કે ભવનો ઉદ્વેગ પડ્યો છે બહુ સહજ રીતે. એના ઇન્જેક્શન ન મારવા પડે. જો તો આપણે ત્યાં છે ને ઘણા વ્યાખ્યાનો, ઇન્જેક્શનના વ્યાખ્યાનો થઈ ગયા છે. આમ એવી આમ કરુણ વાતો કરે એટલે માણસ છે ને રડતો હોય, આહા આ સંસાર, આ સ્વરૂપ કેવો વરવો છે, એમ તેમ બધું કરે. બધું સાહેબ કેવી વિષય, કેવી વાસના વળગી છે, બધું જ થાય. 11:15 વાગે કાર્યક્રમ પૂરો થાય, બહાર આવીને પહેલો પ્રશ્ન, આજે સ્વામી વાત્સલ્યમાં શું બનાવ્યું છે, ત્યાંથી શરૂ થયું. ઓલો જે સંસાર હતો ને, પેલો સંસારનો ડર, આ તે, એ બધું જ ઉડી જાય. અરે રે, આટલું સરસ પ્રસંગ કરે, સ્વામી વાત્સલ્ય મીઠાઈ ન રાખી, ખબર નહીં આવું કેમ કરતા હશે આ લોકો. ટ્રસ્ટીઓ બહુ કંજૂસ થઈ ગયા છે. પેલો તે સંસારની વાત હતી ક્યાંય જતી રહી. આ નહીં, સંસારનો ઉદ્વેગ સોડા વોટરની બોટલ જેવો ન હોવો જોઈએ. આમ ખુલ્લો અને કેવો ઉભરો આવે, આમ પેલો ઉભરાઈ જાય આખું, પણ પછી નીચે કશું જ નહીં. સંસારનો ઉદ્વેગ વાસ્તવિક હોવો જોઈએ. જો વાસ્તવિક ઉદ્વેગ હશે ને તો એક ધીમા પ્રવાહે પણ ચાલ્યા કરશે. એવો માણસ બહુ દેખાડો નહીં કરે કે મને સંસાર નથી ગમતો, બહુ દેખાડો નહીં કરે, પણ સહજ રીતે જ એની પ્રવૃત્તિમાં તમને દેખાશે કે સંસાર સાથે એનું એટલું જોડાણ જ નથી રહ્યું. એ નીકળી ગયો છે, આમાંથી બની ગયો છે. ફકીર હોવાનો મતલબ એ નથી કે તમે બધું છોડીને નીકળી જાઓ. ફકીર હોવાનો મતલબ છે કે બધાની વચ્ચે પણ તમે કશાના ન હો. તમે રહો ખરા, પણ તમે કશાના ન હો, તમે કોઈના ન હો, તમે બસ તમારી રીતે જીવતા હો. આ અભિમાનીપણું નથી, આ સ્વાર્થી એકલપંડાપણું પણ નથી, બિલકુલ નહીં. પણ આનો મતલબ માત્ર એટલો જ છે કે આ જે પણ ચાલે છે એની સાથે ન તો તમને કશું લાગે છે, ન તો કશું વળગે છે. બહુ ખરાબ ઉદાહરણ આપું તો પાડા પર વરસાદ. પાડો હોય એના પર ગમેલો વરસાદ પડે ને, ચામડી એટલી જાડી ને એવી હોય, વરસાદ બધો જ સરી પડે, એને કાંઈ ભીનાશ ન વળગે. તો આ સંસારી જીવ, એને કશું જ વળગતું જ નથી. જે પણ થાય છે બસ થાય છે, આવે છે, મગજમાં નોંધ લેવાય છે, પતી જાય છે. આ સંવેદનહીનતા નથી. ખાસ ધર્મના નામ પર સંવેદનહીન થઈ જવાનું નથી. નરસિંહ મહેતા જે બોલ્યા હતા ને, જો પ્રભુ એક ક્ષણે હાજર હોત ને તો પ્રભુએ નરસિંહ મહેતાને ટીપી નાખ્યા. નરસિંહ મહેતા એવું આવે છે કે ભજન ગાવા બેઠા હતા અને એમાં એને સમાચાર મળે કે ભલું થયું અને તારી પત્ની મરી ગઈ છે, એમ એને સમાચાર મળે. કોને? નરસિંહ મહેતાને, કે તારી પત્ની મરી ગઈ છે. નરસિંહ મહેતાએ શું કરવું જોઈએ? ઔચિત્ય ખાતર પણ પોતાના ભજનને રોકી અને ઘરે જવું જોઈએ. એટલે નરસિંહ મહેતાના મોઢામાંથી શું શબ્દ નીકળ્યા? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભસુ શ્રી ગોપાળ. અને આપણે એનો મહિમા કર્યો. સમજો કે આ મહિમા આ જૈન ધર્મમાં શક્ય નથી. આ ભલું થયું ભાગી જંજાળ, આ શબ્દ જે બોલ્યા ને, એ સમજો કે એ માણસ અધ્યાત્મની કક્ષાએ, જો આ ખરેખર માણસ આવું બોલ્યો હોય, આ વાર્તા ન હોય પણ જો આવું બોલ્યો હોય તો સમજો કે અધ્યાત્મની કક્ષાએ બહુ નીચે હતો. કારણ એક જ, જો મહાવીર સ્વામી હાજર હોત ને તો નરસિંહ મહેતાને એક જ પ્રશ્ન પૂછત, એક જ પ્રશ્ન, કે પત્ની અત્યાર સુધી તે તારા મનમાં જંજાળ તરીકે સાચવી રાખી હતી, તો આજે તારે કેવું પડે છે કે ભલું થયું ભાગી જંજાળ? તને પત્ની જંજાળ લાગતી હતી? નંબર 1. કોઈ આત્મા માટેનો આ પ્રયોગ તને જંજાળ લાગતી હતી? નંબર 2, કે ભક્તિ માર્ગમાં આટલા આગળ વધ્યા પછી અત્યાર સુધી આટલા વર્ષોથી તે પત્નીને જંજાળ તરીકે સાચવી રાખી છે તારા મનમાં? નહીં. પત્ની સાથે તો ક્યારનું પૂરું થઈ ગયું હતું. હવે તો તમે માત્ર સાથે જીવતા હતા.
તો આજે પત્ની હોય કે ન હોય, તને જંજાળ લાગવી જ ન જોઈએ. આવા શબ્દો ભલું થયું ભાગી જંજાળ એ તમને કોઈ જૈન ગ્રંથમાં નહીં મળે. કોઈ આચાર્ય ભગવાન તો આવું ક્યારેય નહીં બોલે ભલું થયું એ ગયો, એવું તમને ન મળે. અહીં તો એક જ વસ્તુ, આવે એનું પણ કલ્યાણ, જાય એનું પણ કલ્યાણ, કેમ કે હું બંનેથી નિર્લેપ છું. સંવેદનહીનતા તમને એમ શીખવાડે છે કે બીજાનો અનાદર કરો, બીજાને કષ્ટ ગણો, બીજાને અડચણ ગણો, બીજાને તમારી સાધના માર્ગની રૂકાવટ ગણો. જ્યારે જૈન ધર્મ એમ શીખવાડે છે કે દરેક વસ્તુને સાધના માર્ગનું નિમિત્ત ગણો, સાધના માર્ગનું અડચણ નહીં. ગજ સુકુમાલે સોમિલ શસ્ત્રાને સાધના માર્ગનું નિમિત્ત ગણ્યું કે અડચણ ગણ્યું? નિમિત્ત ગણ્યું ને. આ તમને આ શાસન એક જ વસ્તુ શીખવાડે છે કે તમારું દરેક સ્વજન એ અડચણ નથી. તમે ચાહો તો એને જ નિમિત્ત તરીકે વાપરીને સાધના માર્ગમાં આગળ વધી શકો છો. સવાલ એ છે કે તમારા સ્વજનોની પ્રવૃત્તિને તમે કયા રૂપમાં જુઓ છો. આ પદાર્થ મારા માટે સાધના માર્ગનો અડચણ નથી. આ પદાર્થને પણ હું નિમિત્ત તરીકે વાપરીને સાધના માર્ગમાં આગળ નીકળી જાઉં છું, નીકળી શકું છું ચાહું તો. તમે જોજો આપણે ત્યાં કેટલીય ઘટનાઓ છે કે જે ઘટનાઓ જો તમારા જીવનમાં બની હોત તો તમે એ ઘટનાને તમારા બોધ માટે ન વાપરી હોત અને તમે ઉપરથી સાધના માર્ગમાં અટકી ગયા હોત, જ્યારે એ લોકોએ એ જ ઘટનાને સાધના માર્ગના નિમિત્ત તરીકે વાપરી નાખી છે. શાસન એટલું જ શીખવાડે છે કે સંસારને કોઈ પણ દિવસ ખરાબ ન ગણો, સંસારનો અનાદર ન કરો, સંસારને તુચ્છ અને ક્ષુદ્ર ન ગણો, માત્ર સંસારનો મોહ ન રાખો, વળગણ ન કરો, મમત્વ ન કરો. સંસારથી તમે છૂટી જાઓ. ભાગ્યશાળી ભવનો ઉદ્વેગ સહજ થવો જોઈએ. એના દેખાડા ન હોય, એના વર્ણન ન હોય કે ભાઈ મને ભવનો ઉદ્વેગ આવો છે, એનું કશું જ ન હોય. જાણે એટલી સહજતાથી આ બધું જ પાણીના રેલાની જેમ વહી જાય કે તમારા જીવનમાં એ ક્યારેક હતું ને એ યાદ પણ ન કરવું પડે. જાણીતી કથા છે. રાજાએ એક દિવસ પૂછ્યું હતું કે તમારામાંથી કોણ એવું છે કે જે સૌથી વધારે ત્યાગ કરીને આવ્યું છે, મારે એનું સન્માન કરવું છે. એ આવ્યા એક પછી એક, કોઈકે વર્ણન કર્યું, આમ શેઠનો દીકરો હતો, મારે ત્યાં આવી ધન દોલત હતી અને છોડીને નીકળી ગયો. બીજો આવ્યો, એને કીધું કે મારી પાસે આ હતું, નીકળી ગયો. બધા આવ્યા એક પછી એક પછી. છેલ્લે સંન્યાસી આવ્યા, એને આવીને કીધું રાજાને તું બેઠો છે ને એવું રાજ્ય મારી પાસે હતું અને લાત મારીને નીકળી ગયો, મારા જેવું હોય તો દેખાડે ને. રાજા એને એક જ સવાલ પૂછ્યો કે મહાત્મા, જો લાત વાગી હોય તો હજુ સુધી યાદ કેમ છે કે આ તમારી પાસે હતું? જો તમને લાત મારી દીધી છે તો લાત મનથી વાગવી જોઈતી હતી. તમને બધું યાદ જ ન હોય કે તમે શું છોડ્યું હતું. મહાત્મા, મેં તમને બધાને એટલે ભેગા કર્યા કે ગુરુ તરીકે જેને ધાર્યા છે ને એની ઓળખાણ કરાવી શકે. એમને કેટલું છોડ્યું, કેટલો સંસાર છોડ્યો એના ક્યારેય વર્ણન નથી કર્યા. કારણ એક જ છે, કેમ કે એમને પોતાના મનમાં રહેલું સંસાર સાથેનું મમત્વ જ છોડી નાખ્યું છે. અને જે આ છોડે છે એને બીજું કશું જ છોડવાની જરૂર નથી પડતી. આ છૂટી જવું જોઈએ. આપણી લાત પણ એવી નથી વાગતી કે જેને લીધે યાદ ન હોય. આપણે તો અહીંયા બેઠા હોઈએ ને તો મનમાં વિચાર આવે કે ઘરે શું ચાલતું હશે. ઘરને છોડ્યા પછી પણ ઘરનું વળગણ આપણને વળગેલું છે. મારા ગુરુ ભગવંત કે આપણા વ્યાખ્યાનમાં ઘણી બધી વખત, માફ કરજો એમના શબ્દ કહું છું, કે આપણા વ્યાખ્યાનમાં ઘણી બધી વખત બળદ અને ગાય આવે છે. કેમ? કેમ કે બળદ હોય એ ગમે તેટલું દૂર જાય, એના ગળે છે ને દોરડું બાંધેલું હોય, એનો એક છેડો કાં તો માલિકના હાથમાં હોય કાં ખૂંટા સાથે બંધાયેલો હોય, અને આમ ખેંચે ને એટલે પેલો બળદ પાછો. ખૂંટો કે હાથમાં રહેલું દોરડું એ ગુલામીનું પ્રતીક. તમે બધા જોજો, અહીંયા તમે લોકો આવ્યા છો ને, અહીંથી પાછા ક્યાં જવાનું છો? જ્યાં તમારો ખૂંટો હતો ને ત્યાં જ જવાના છે, બરાબર? એક લાંબુ દોરડું છે, કોઈકનું મુંબઈ સુધી લંબાય ને કોઈકનું સુરત, અમદાવાદ, ભાવનગર સુધી લંબાય, પણ ઘરે દોરડું બાંધેલું છે. હમણાં ત્યાંથી આમ ખેંચે ને દોરડું, અરે ભાઈ સિરિયસ થઈ ગયા છે, આવી જાઓ, જવું પડે. થઈ ગયું. સંસાર સાથેનો ઉદ્વેગ નથી આવ્યો, અને એ નથી આવ્યો એના લીધે હંમેશા જ્યાં પણ ગયા
એક નવો સંસાર સર્જી દીધો છે. સંસાર એવું નહીં માનતા કે પૂરો થઈ જાય છે છૂટીને. એક પ્રશ્ન પૂછવો છે તમને. લક્ષ્મણ સાધ્વીની વાર્તા વાંચી છે? એમને મનમાં વિકાર અને વાસના ક્યાંથી જન્મી? એક ચકલા ચકલીને સાંસારિક ક્રિયા કરતા જોયા અને મનમાં વાસના જન્મી. અરે તમે એક વસ્તુ તો વિચારો કે એક સાધકની એટલી પણ તાકાત ન હોય કે ચકલા ચકલીને આવું કરતા જુએ અને છતાંય પોતાના પર કંટ્રોલ ન રાખી શકે. આટલી તાકાત ન હોય. વસ્તુ એ સમજવાની છે કે જો મનમાંથી આ બધું નથી નીકળ્યું તો તમે ઘર છોડીને જંગલમાં જશો ને ત્યાં ચકલા ચકલી દેખાશે તમને, બીજું કાંઈ નથી દેખાવાનું. એ જંગલમાં પ્રકૃતિ હતી, વૃક્ષ હતા, પાણી હતું, પવન હતો, બધું જ હતું. સાધના માર્ગમાં સહાય કરે એવી બધી જ વાતો મોજૂદ હતી, તોય ચકલા ચકલી ચડી ગયા છે. બનવાનું છે આ. જે લોકો સંસારથી ભાગ્યા છે, ભાગીને આખરે સંસારની જ આગોશમાં સમાયા છે. પણ જેમને પોતાના મનમાંથી સંસાર ભગાડ્યો છે એને તો સંસાર ક્યારે આભર્યો નથી. એ બધાની વચ્ચે રહ્યા છે, સંસાર એમનાથી દૂર છે. અહીંયાથી જાઓ, સંસાર કેટલો છૂટે પ્રશ્ન જ નથી. મનમાંથી સંસાર કાઢી નાખો. ભવનો ઉદ્વેગ એટલો સહજ કરી નાખો કે તમારી સામે જે પણ આવે, જે પણ, એનો સહજ સ્વીકાર કરો. ઇનકાર નહીં, સહજ સ્વીકાર. વિચાર તો કરો. સિદ્ધચંદ્ર ઉપાધ્યાય સિદ્ધિચંદ્ર બાદશાહે એને પૂર્યા પોતાના મહેલમાં, અને મહેલમાં પૂરી અને બેસાડી દીધા. પોતાની રાજકુમારીઓની લાઈન ઊભી કરી અને કીધું આમાંની એક રાજકુમારી સાથે લગ્ન કરવા જ પડે, ન કરો તો સજાએ મોત, તમારે લગ્ન કરવા જ પડે. અને સિદ્ધિચંદ્ર ગણી બેઠા, કીધું કરો, જે કરવું એ કરો, બેઠો છું. રાજકુમારીઓ નાચી કૂદી જે કરવું એ કર્યું. સિદ્ધિચંદ્રએ એક જ વસ્તુ કીધી, ન એને આંખો બંધ કરી, ન કશું જ કર્યું, બેઠા રહ્યા પોતે શાંતિથી. ન ચહેરા પર કોઈ વિકાર, ન ગુસ્સો, ન લાલચ, ન લોભ, કશું જ નહીં, બેઠા રહ્યા. બધું પૂરું થયું. બાદશાહે કહ્યું કે આમાંથી શું તને થયું? અરે બાદશાહ, આ તારી રાજકુમારીઓ નાચે ને એના કરતા અનંત ગણું સૌંદર્ય આત્માનું જોઈને બેઠો છું. આ તો બધું મારા માટે ચાલે, બેઠો છું. તારે મારવું હોય તો મારી નાખ, છોડવું હોય તો છોડી દે, જે કરવું હોય કર, મને કોઈ ફરક નથી પડતો. આપણા માટે આ આદર્શ છે, આ પરાકાષ્ઠા. બહુ જ સાચી વાત કરું છું કે અત્યારે કોઈ છોકરી અહીંયા નાચતી હોય ને તો મારે આંખ બંધ કરવી જ પડશે. મારે કરવી પડશે, કેમ કે મારી આંખ એ જોઈને વિકાર અનુભવ્યા વગર નથી રહેતી, માટે મારે બંધ કરવી પડે. પણ મારો આદર્શ બંધ આંખો નથી. મારો આદર્શ તો એ આંખો છે કે જે આંખમાં જોઈને પણ, એ જોતી વખતે પણ એ નાચતા શરીરની અંદર જે આત્મદ્રવ્ય રહેલું છે એને જોઈ શકે છે. મારે એ આંખો મેળવવાની છે. બંધ આંખો એ આપણું લક્ષ્ય નથી ભાઈ. દિગંબરોને મારે એ જ કહેવું છે કે પરમાત્માની આંખોને બંધ ન કરી નાખો. બંધ આંખે તો કરુણા ક્યાંથી વહેશે? બંધ આંખે અમૃત ક્યાંથી વરસશે? બંધ આંખે પ્રેરણા ક્યાંથી જળવાની છે? બંધ આંખે આ સૃષ્ટિના જે કલ્યાણના કામણ પાથરી રહ્યા છે ક્યાંથી પાથરશે? આંખો તો ખુલ્લી જ જોઈશે. પણ એ ખુલ્લી આંખોમાં તમને વિકાર નહીં દેખાય. એ ખુલ્લી આંખોમાં તમને વાસનાના સાપોલિયા નહીં દેખાય. કારણ કે એ માણસ એ સૌંદર્યથી ભાગતો નથી, એ સૌંદર્યને પામી લે છે જે અંદર છે. તમે લોકો સૌંદર્યથી ભાગો છો, વાસનાના નામ પર તમે ભાગો છો, દોડો છો. મને અહીંયા વિકાર જાગ્યો, દોડો. મને આમ થઈ ગયું, આંખો મીચી. નહીં, થાય છે તો મીચવી પડે. પણ આપણું લક્ષ્ય એ નથી. આપણું લક્ષ્ય એ સૌંદર્ય જોઈ લેવાનું છે કે જે સૌંદર્ય જોયા પછી આ સંસારનું સૌંદર્ય આપણને આકર્ષતું જ નથી. આ સંસારનું સૌંદર્ય આપણા માટે તુચ્છ શબ્દ પણ ન વપરાય. આ સંસારનું સૌંદર્ય સહજ થઈ જાય છે. ફરીથી પૂછું છું, દરિયા કિનારે કેટલીય વખત તમે જોયું હશે કે બાળકો રેતીના ઘર બનાવતા હશે અને રેતીના ઘર બનાવીને એક અહંભાવ અનુભવતા છે. બીજું કોઈ પસાર થશે ને, અંકલ અહીંયા નહીં, જો મેં ઘર બનાવેલું છે, તમે અહીંયાથી ન ચાલો, મારું ઘર તૂટી જશે. શું શબ્દ વાપરશે? મારું ઘર તૂટી જશે. તમે કોઈ દિવસ રેતીના ઘર બનાવવા ગયા? અત્યારે તમે જાઓ, તમે રેતીના ઘર બનાવવા ગયા? નહીં ગયા. તમે પેલા બાળકની ચેષ્ટાને તુચ્છ ગણો છો? નહીં.
તો બાળકની ચેષ્ટાને તમે કયા રૂપમાં લો છો? બસ સહજ. એ આ કરવાનું છે, બરાબર. મારે તો આ દરિયાનું અફાટ સૌંદર્ય છે, મારે એ જોવું છે. આ બધી ક્રીડા એ મારી ન હોય. બસ એટલું જ, એટલું જ. તમારા માટે એક વખત આ પરમાત્માનું, આ આત્માનું સૌંદર્ય જોઈ લેશો તો આ બધું જ તમારા માટે આટલું સહજ, આટલું તુચ્છ થઈ જશે. ખુલ્લી આંખો મારો આદર્શ છે, પણ કઈ આંખો? જે આંખો સ્વચ્છ છે, જે આંખો મલિન નથી. આપણે બધાએ હંમેશા બંધ આંખોને આદર્શ ગણી છે. બંધ આંખો આદર્શ નથી. આદર્શ મારો એ આંખો છે કે જે આંખો અંદરના સૌંદર્યમાં એવી તો ડૂબી ગઈ છે કે બહારનું સૌંદર્ય એના માટે તદ્દન સહજ બની ગયું છે. ન આકર્ષણ, ન અપાકર્ષણ, ન વિકર્ષણ, કશું જ નહીં. આકર્ષણ એટલે ખેંચાઈ જવું, અપાકર્ષણ એટલે તુચ્છતા અનુભવવી, વિકર્ષણ એટલે ખેંચીને બહાર કાઢવું. અહીંયા તો કશું જ નથી. અહીંયા તો એક જ વસ્તુ બની છે કે મારો આત્મા અંદર જ સમાઈ ગયો છે, પતી જાય છે. આ જે ભવનો ઉદ્વેગ આવે છે તે દિવસથી મિત્રા દૃષ્ટિની શરૂઆત થાય છે. મિત્રામાં પરાકાષ્ઠા નથી આવતી, પણ સંસાર સાથેનું જે વળગણ હતું એ વળગણ સહજતાથી ખરતું જાય છે. તમારામાંથી કોઈ એવી બાધા લીધી છે કે મારા શરીર પર હું 100 ગ્રામથી વધારે મેલ જમા નહીં થવા દઉં? એવી બાધા લીધી છે? મારા શરીર પર 100 ગ્રામથી વધારે ધૂળ જમા નહીં થાય, એવી બાધા લીધી છે? નહીં. તો મારી પાસે એવી બાધા લેવા કેમ આવો છો કે સાહેબ બાધા આપો કે 1 કિલોથી વધારે સોનું નહીં રાખો? એવી બાધા લેવા કેમ આવો છો? કારણ કે મેલનું આકર્ષણ નથી, સોનાનું આકર્ષણ છે. ફરક પડ્યો? બરાબર. એક સ્થિતિમાં એ પહોંચવું પડે કે જે સ્થિતિમાં તમને તમારી પાસે રહેલું સોનું, એના પૂતગલો, અને તમારા શરીર પર લાગેલો મેલ, એના પૂતગલો બંને સમાન. જ્યારે પરમાત્માનું વિશેષણ બોલીએ છીએ ને કે સમતૃણ મણિ અને તણકલું મણિ સરખું લાગે છે, સમલેઠું કંચણે ધૂળનું ઢેફું અને સોનું સરખું લાગે છે, ત્યારે આ પરાકાષ્ઠાએ તમને આદર્શ આપવામાં આવતો હોય છે કે તમને તમારા શરીર પર લાગેલી ધૂળ અને એ જ તમારા શરીર પર પહેરેલું ઘરેણું, બંનેના પૂતગલો એક સરખા લાગવા જોઈએ. તમે નજર ફેરવો અને પહેરેલી સાડી, ગળામાં પહેરેલું ઘરેણું અને શરીર પર લાગેલી ધૂળ, ત્રણેય વસ્તુ એક સરખી ભાષિત થાય તો સમજવું કે આપણી અંદર મહાવીર આવ્યા. અને જ્યાં સુધી એ ત્રણે અલગ લાગે ને સમજવું કે મહાવીરની સામે હતા, મહાવીરની પાસે નહોતા. આપણો આદર્શ મહાવીરની સામે જવાનો નથી, આપણો આદર્શ મહાવીરની પાસે જવાનો છે. આપણે બધાએ હંમેશા આદર્શ તરીકે એવું જ રાખ્યું છે, હું તીર્થયાત્રા કરીશ, આટલા ભગવાનના દર્શન કરીશ. દર્શન કરવા માટે તમારે એની સામે હોવું પડે છે. આ શાસન દર્શનનું છે જ નહીં, આ શાસન તો સાક્ષાત્કારનું છે. તમે આ દર્શન કરવા ક્યાંય જતા નથી, તમે તો સાક્ષાત્કાર કરવા જાઓ છો. તમારી સામે ભગવાન નથી હોતા, તમારી અંદર હોય છે. અને અંદર ભગવાનનો મતલબ છે કે એ પરમાત્માએ જે અવસ્થાઓ અનુભવી હતી એ અવસ્થાઓમાંથી તમે પસાર થશો. તમને બધું જ સરખું લાગે, અને જે ક્ષણે સરખું લાગે એ ક્ષણે સમજવું કે મારી અંદર મહાવીર પ્રગટ્યા. અહીં તો અંદર મહાવીરને પ્રગટાવવાના છે. મહાવીરની આગળ દીવો તો પ્રગટાવી દેશો, પણ એ મહાવીરના જ્ઞાનનો દીવો તમારી અંદર પ્રગટાવશો તો તમને આ બધું સરખું લાગવાનું છે. આ સરખું લગાડવા માટે આપણે જઈએ છીએ. હજુ સુધી તો ચોક્કસ ગમે તેટલી વાતો કરીએ ને, પણ નજર સામે 2 ડિઝાઇન મૂકી હોય સોનાની તો આપણને એમ થાય છે આ ડિઝાઇન વધારે સારી છે ને આ સારી નથી. હજુ ડિઝાઇનનો પણ થાય છે. મેં ગોવાળિયા ટેન્કમાં એક વાત કરી હતી. એક બેને આજ મુંબઈમાં મારી પાસે આવીને બાધા લીધી, મને બહુ જ અઘરી બાધા લાગી. એ બેને એવી બાધા લીધી કે હું સાડી ખરીદવા જાઉં, પહેલી 5 સાડી જે દેખાડે એમાંથી એક પસંદ કરી લેવાની, નીકળી જવાની. બહુ અઘરું છે. તમે આવ્યું છે, મેં પૂછ્યું બેનને કેમ આવી બાધાનો શું અર્થ? મારે એની પાસે સમજવું હતું. મને કે મહારાજ હું જેટલી પણ સાડી જોઉં ને, પછી જેટલી જોઈશ એમાં મને એમ થશે આ સારી છે, આમાં આ સારું નથી, આ ડિઝાઇનમાં આ સારું લાગે, આમાં ન લાગે. આખરે પૂતગલની આસક્તિ વધવાની, આખરે પૂતગલનો દ્વેષ વધવાનો. આ રંગ ગમે, આ ચાલે, આ ન ચાલે, મારે જોઈતું જ નથી. પહેલી 5 દેખાડે એમાંથી લઈને નીકળી જવાનું. બરાબર. અને કે મહારાજ હજુ તો આ 5 સુધી પહોંચી. આદર્શ તો એવો છે કે જે આપે એ પહેરી લેવાનું, બસ એ આદર્શ સુધી જવું છે. ભાગ્યશાળી.
પૂતગલની આસક્તિ તો તૂટશે કે જો તમે એને તોડવા માંગતા હો. બાકી વાતો કરે તો કોઈ દિવસ નથી તૂટવાની. તમારે જ એ પૂતગલની આસક્તિ તોડવી પડે. અને પૂતગલની આસક્તિ તો તૂટશે કે જો તમે એ આસક્તિને તોડવાની મહેનત નહીં કરો, પણ એને બદલે અનાસક્તિ કેળવવાની મહેનત કરો. અને અનાસક્તિ તો કેળવાશે કે જે પૂતગલ તમને આકર્ષે છે એ પૂતગલ કરતા અનંત ગણું સૌંદર્ય લઈને બેઠેલું છે, જે પરમાત્મા, જે આત્મદ્રવ્ય, એ સૌંદર્યનો તમે અનુભવ કરશો. એ સિવાય તૂટવાનું નથી. ઉપધાન એ સંસારથી છૂટવા માટે છે જ નહીં. ઉપધાન આત્મ સૌંદર્યના અનુભવ માટે છે. જ્યાં આત્માના સૌંદર્યનો અનુભવ થઈ જાય છે, પછી મારે તમને કહેવું જ નહીં પડે કે સંસાર છોડી દો. તમે કહેશો સાહેબ આ સંસાર હવે રહ્યો જ નથી. સંસાર છોડવા માટે છે ને સંસારનું હોવું જરૂરી છે. અહીં તો સંસાર બચશે જ નહીં, તમારો પતી ગયો. કારણ કે તમને એનાથી એટલું મહાન જડી ગયું છે. શું કામ તમે એમાં પડો? સવાલ જ નથી આવતો. પણ આના માટે બહુ જ જરૂરી છે કે તમે જ્ઞાન, ધ્યાન એ બધામાં આગળ વધતા. મિત્રા દૃષ્ટિમાં રહેલો જીવ એની આ જ મહેનત ચાલુ થઈ જાય છે કે સંસાર એનાથી સહજ રીતે સરી પડે, છૂટી જાય. અને એટલા જ માટે એ વધુ ને વધુ યોગીઓની નજીક રહે છે, શાસ્ત્ર શ્રવણની નજીક રહે છે. અને એ બધું કરીને, નાના નાના અભિગ્રહો કરીને એ પોતાના આત્માને કેળવતો જાય છે. એના એ કેવા કેવા કામો કરે છે? તો સારા પુસ્તકો લખાવે છે, પુસ્તક વગેરે એની પૂજા પણ કરે છે. જ્ઞાન માટેનું એટલું બહુમાન ભાવ જાગે છે, એની પૂજા વગેરે કરે. પુસ્તક વગેરેનું દાન આપે, વ્યાખ્યાન વગેરેનું શ્રવણ કરે, વાંચના એનું ગ્રહણ કરે વિધિપૂર્વક. પોતે જે સારું સાંભળ્યું હોય, યોગ્ય પાત્ર મળે તો એની આગળ એ બોલે પણ ખરો. વાંચના વગેરેનો મનોમન સ્વાધ્યાય પણ કરે, એના પર અનુપ્રેક્ષા પણ કરે. એ બધું જીવનમાં કેમ લાવી શકાય એનું પણ ચિંતન કરે, ભાવના કરે. થાય છે શું? જાગે છે મોક્ષની રુચિ, મુક્ત થવાની ઈચ્છા એ જાગે છે. અને સમજાય છે કે મુક્ત થવા માટે જરૂરી છે યોગ સાધના. યોગ સાધના વગર મુક્તિ નથી, આ સમજાય. અને એટલા માટે જ યોગના જે કારણો હોય એને યોગ બીજ કહેવાય. એ યોગ બીજ એ જીવનમાં જેટલા પણ આવે એ લાવવાની મહેનત કરે. આ મેં તમને જે પણ ગણાવ્યું એ બધું યોગ બીજ હતું. તો મોક્ષ માટે યોગ, યોગ માટે યોગ બીજ. જે યોગ બીજ આગળ જતા યોગ રૂપે પરિણતિ પામશે. પણ આમાં એને સંવેગ એટલો બધો હોય કે સંવેગને લીધે એનો આશય સ્થિર થયેલો હોય. આપણા બધાની કેવી ઘટના છે કે આપણે ગમે ત્યારે વિસ્રોતસિકામાં જતા રહીએ છીએ. વિસ્રોતસિકા એટલે આત્માથી દૂર જનારો પ્રવાહ. આપણી અંદર જે ચૈતન્ય છે એ સતત બહિર્ગામી છે, બહાર વહે છે. માટે વિસ્રોતસિકા કહેવાશે. કારણ કે આપણું ચૈતન્ય હંમેશા બહારની તરફ જઈ રહ્યું છે. તમે જુઓ, તમારી આંખ એ તમને બહાર લઈ જાય છે, તમારી બાકીની 4 ઇન્દ્રિયો તમને બહાર લઈ જાય છે, તમારું મન તમને બહાર લઈ જાય છે. અંદર તરફ એની ગતિ જ નથી. એની ગતિ કઈ તરફ છે? બહારની તરફ. આ વિસ્રોતસિકાને તમારે બેક મારવું પડે, એને પલટી મરાવવી પડે. અને આ પલટી વાગે એને જ કહેવામાં આવે છે પ્રત્યક ચેતના. તમારી ચેતના પ્રત્યક બની. પ્રત્યક બની એટલે અત્યાર સુધી એ બહિર્ગામી હતી, એ બહિર્ગામી ચેતના એ અંતઃગામી બની. અને એ જ્યારે અંતઃગામી બને તે ક્ષણથી તમારો સંસાર છૂટવાની શરૂઆત થાય અને તમારો આશય સ્થિર થાય. વિસ્રોતસિકા હોય ને ત્યાં સુધી તમે ગમે તે કરો, પણ તમારું મન એ ઉકળાટમાં ને ઉકળાટમાં જ રહે. એ ભમ્યા કરે. કેમ કે એ પોતે બહિર્ગામી છે. અને એટલા માટે જ આપણે એવા આત્માને શું કહીએ છીએ? બહિરાત્મા. બહિરાત્મા મતલબ જેનું ચૈતન્ય સતત બહારની તરફ ગતિ કરે છે એવા આત્માને આપણે બહિરાત્મા કહીશું. અને જેનું ચૈતન્ય અંદર તરફ ગતિ કરે છે એને આપણે કહીશું અંતરાત્મા. આ તમને લોકોને જે ઉપકરણની કીટ આપી છે ને, મારી બહુ જ ઈચ્છા હતી એ ઉપકરણની કીટમાં એક વસ્તુ ઉમેરવાની.
ઉમેરી નથી શક્યો કેમ કે આ પ્રયોગ કેટલો જલદ ગણાશે ખબર નહોતી. પણ મેં ચ્વાંગત્સુ નામના યોગીની વાત વાંચી હતી. સાધક હતો ચ્વાંગત્સુ નામનો. એ સાધક પોતાની સાથે જે સામાન રાખે એ સામાનમાં એક વસ્તુ કાયમ રાખે, બીજું કોઈ પણ કંઈ પણ લોકો આવે જાય લઈ જાય કંઈ ફરક નહીં પડે, પણ એક સાધન અવશ્ય રાખે. એને ક્યાંકથી માણસની એક ખોપડી મળેલી, તો ખોપડી અંદર મૂકી રાખે. પેલું હોય ને ખોપડી, તમે એને શું કહો? હા, તો અંદર મૂકી રાખે કાયમ. કોઈ આવે ને તો જોયું હોય ને, અમારી બાજુમાં કેમ ઓઘો ને મુપત્તી ને બધું પડ્યું હોય, એમ એની બાજુમાં પેલી આમ ખોપડી પડી હોય. પેલો કોઈ પણ આવે તો બાજુમાં પેલી ખોપડી જુએ, તો એ પૂછે કે આ શું સ્વાંગત શું, અરે ખોપડી રાખીને ફરવાનો, ખોપડીનો શું મતલબ છે એમ. તો ચાંગસ્વ હાથમાં લે, પછી એમ પેલા બે કાણા હોય ખોપડીના, એમાં ધરી ધરીને જુએ કરે. પછી કે જો ભાઈ, ઘણી વખત એવું બને છે કે ચ્વાંગત્સુ મહાન છે ને એવું મગજમાં જ આવી જાય છે કે ચ્વાંગત્સુ મહાન છે, ચ્વાંગત્સુ સાધક છે, ચ્વાંગત્સુ આવો છે તેવો છે, આ બધું મગજમાં આવી જાય છે. બરાબર? જે ક્ષણે આવું આવે ને એક ક્ષણે પેલી ખોપડી ખાડીને મારી સામે મૂકી દઉં છું અને ખોપડીમાં ધારી ધારીને જોઉં છું, અને એક દિવસ વિચારું છું કે ચ્વાંગત્સુ છે એ પણ એક દિવસ હવે ખોપડી જ બની જવાનો છે. જે પણ છે અત્યારે છે, આ ચ્વાંગત્સુ હવે ખોપડી જ બની જવાનો છે. અને એ ખોપડીને જોઈને મારું બધું જ પાછું ઠેકાણે આવી જાય છે. જે ઉપર વધ્યું હોય એ બધું શાંત થઈને ઠેકાણે આવી જાય છે. આ થયું બહિરાત્માનું અંતરાત્મા. જે ચેતના બહિર્ગામી બની હતી, સરખામણીમાં પડી હતી, અહમભાવમાં જતી હતી, બહિરાત્મા ચેતના હતી. એ ચેતનાને આવી ખોપડી લઈને અંતરાત્મા કરી નાખી, પાછું અંદરની તરફ પ્રભાવ ફેવડાવી દીધો. તમને જો ઈચ્છા હોય તો આપણે પ્રભાવના કરવી છે, આવી જેમ માણસની ખોપડીઓની સાથે રાખીને રોજે સામે રાખીને બેસવાનું અને કરવાની કે બે ખોપડી છે, એક અહીંયા છે ને એક અહીંયા છે, બે જણ છે. આમ તો ગુજરાતીમાં કહેવાય છે, કોઈ ખેપાની હોય તો કે બહુ મોટી ખોપડી છે એમ કહેવાતું જ હોય છે. બરાબર? તો તમારી સામે એક ખોપડી રાખીને બેસવાનું, અને જે પણ દિવસે તમને કાંઈ પણ અંદર આવે કે આપણે આવા, એ આવે એટલે પેલી ખોપડી કાઢીને મૂકી દેવાની, અને પછી જોઈને સમજી લેવાનું કે એક દિવસ આપણે પણ આ જ દશા છે. આ જે પણ છે ને ખોપડીની આસપાસ જે આવરણો છે એનો ખેલ છે. આવરણો હટી જાય, ખોપડી તો બધાની સીધી સાદી એક સરખી હોય છે, કાંઈ જેમાં માથાકૂટ નથી હોતી. આપણી જે બહિર્ગામી ચેતના છે એને અંતર્ગામી બનાવવાની તમારે જાતે જ ટ્રીક શોધવી પડે. જે પણ રીતે થતું હોય, જેવી બહાર જાય એવી ખેંચી લાવવા. આપણે ત્યાં એવા કેટલા યોગો આપ્યા છે, જે યોગ માત્ર તમારી બહિર્ગામી ચેતના એને રોકવા માટે છે, બંધ બાંધવા માટે છે. તમને ખબર છે કોઈ પણ બંધ હોય, બંધ કોઈ દિવસ પાણી પેદા કરી શકે? બંધ પાણી પેદા કરી શકે છે? નહીં. તો બંધ શું કરે છે? પાણીને જમા કરી શકે છે. બંધમાં પાણી પેદા ન થાય, બંધમાં પાણી જમા થાય. બસ એ જ રીતે આ આપણી કેટલીય ક્રિયાઓ છે ને એ બંધ જેવી છે. ચેતનાનો પ્રવાહ બહાર વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. તમે એને માત્ર બંધ બાંધીને જમા કરવાનો પ્રયત્ન કરો છો. અમે 6ઠ્ઠો કર્મગ્રંથ ભણીએ, સંવેદ આવે. સંવેદ એટલે ભંગાઓ, કર્મના ભંગાઓ. આ પ્રકૃતિ હોય તો બીજી કેટલી પ્રકૃતિ હોય, બસ આવી રીતે બધા ભંગા આવ્યા કરે. ભંગાની કુલ સંખ્યા કરોડોમાં છે, અને કરોડો ભંગ્યા અમે ગણીએ. ક્યારેક વળી પૂછી લઈએ ગુરુઓને કે સાહેબ આ કરોડો ભંગા ગણીને મને આત્મા ક્યાં જડવાનો? ગુરુ ભગવાન ત્યારે સમજાવે કે આ ભંગા, આ ગણિત એ તારી ચેતનાને માત્ર બાંધવા માટે છે. તારો જે ચેતનાનો ધસમસતો પ્રવાહ બહારની તરફ વહી રહ્યો છે એને બસ રોકવા માટે, એ ચેતનાને ક્યાંક અટકાવવા માટે, એ પ્રાણીનો પ્રવાહ જમા કરવા માટે આ છે. એ જેવું જમા થયું ને એમાંથી જ તમને વીજળી મળશે, એમાંથી જ પાક મળશે, એમાંથી જ તમને જોઈએ બધી જ વસ્તુ મળશે. જરૂરી છે કે ચેતનાનો પ્રવાહ ક્યાંક અટકે, ક્યાંક રોકાય. ઉપદાન હોય કે નાનકી ક્રિયા હોય, આ બધું જ આખરે આપણી બહિર્ગામી ચેતના એને કોઈક રીતે અંતર્ગામી બનાવવા માટે છે, રોકવા માટે છે, એના પ્રવાહને પાછો વાળવા માટે છે. તમારી ચેતનાના પ્રવાહને પાછો વાળો. બહાર બહુ ફરી રહી છે, બહુ ફરી રહી છે. તમે એનો અફસોસ ચોક્કસ કરો છો, પણ એ કેવી રીતે રોકાય એના માટેના પગલાં નથી ભરતા. પગલાં છે
કે સંસારના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરો, એનો બોધ કરો. તમારા જીવનમાં તમે ચિંતન, મનન, ધ્યાન આ બધાનું સ્થાન બહુ જ ઓછું રાખ્યું છે. અને એ ઓછું રાખવાને લીધે સંસારનું વાસ્તવિક સ્વરૂપ જ તમારાથી અજાણ્યું છે. તમે વધુ ને વધુ સંવેદનહીન થતા જાઓ છો, બિલકુલ સંવેદનહીન. સાચું કહું છું, એટલી હીનતાના સ્તરે પહોંચી ગયા છીએ કે હજારો મનુષ્યો મરી જાય એ સમાચાર પણ આપણે કોળીઓ મોઢામાં મૂકીને ચગડાવતા એ સમાચાર વાંચી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. બરાબર? અંદર સુનકાર નથી વ્યાપી જતો, અંદર પીડા નથી અનુભવાતી. બને છે, મારી પણ આ જ દશા થઈ ગઈ છે, તમારી પણ. સંવેદનહીનતાની એ કક્ષાએ પહોંચી ગયા છીએ કે મનુષ્ય તદ્દન જડ બની ગયો છે. હું તમને જ્યારે કહું છું ને સંસારથી છૂટી જાઓ, ત્યારે તમને વધારે સંવેદનશીલ બનવાનું કહું છું. મનુષ્યની સંવેદના માત્ર પોતાના પૂરતી જે સીમિત થઈ ગઈ છે, એ સીમિત સંવેદના જ વિકાર છે, સીમિત સંવેદના જ મોહ છે. તમારી સંવેદનાને ફેલાવી દો, તમારી સંવેદનાને પ્રસારી દો. તમને જ્યારે કહું છું કે આ સંસાર તરફ લક્ષ્ય ન આપો, એનો મતલબ એ નથી કે તમે આ સંસારમાં જે પણ ચાલે છે બસ એ તરફ જડ બની જાઓ. સ્વામી સચ્ચિદાનંદે એક ઘટના લખી છે બનેલી. એ કહે છે કે એક વખત જ્યારે પોતે જઈ રહ્યા હતા ઉત્તરાખંડ તરફ, ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપમાં ઘરો તૂટી ગયા. એક ઘરના ઓટલે એક સંન્યાસી સૂતા હતા અને વચ્ચે ગલી નાનકડી અને સામે બીજું ઘર. પેલું બીજું ઘર તૂટી ગયું. સંન્યાસી ઓટલા પર હતા, એમને કોઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો, એ તો અલખ નિરંજન બરાબર હતા. પણ સામે ઓટલા પર જે માણસ સૂતો હતો એ મજૂર હતો. પેલું ઘર પડ્યું, પેલો મજૂર બિચારો કાટમાળ નીચે દટાઈ ગયો હતો. કાટમાળ નીચે દટાઈ ગયેલું, વાકડું બાકડું પડ્યું હોય, જાતે ઊભો થઈ નતો શકતો, ચીસો પાડે, અને ગલીમાં બીજું કોઈ જ નહીં. સ્વામી સચ્ચિદાનંદ ત્યાંથી નીકળ્યા એ કે પેલો સંન્યાસી અલખ નિરંજન કરીને ત્યાં બેઠો હતો, લઠ્ઠ જેવો હતો, પણ ઊભો ન થાય અને ઓલાને બહાર કાઢવા ન જાય. હવે સ્વામીએ પૂછ્યું એને કે આ શું ભાઈ, આ પેલો આટલી ચીસો પાડે? આ એનું ઈશ્વર ઈચ્છા. ઈશ્વરે જે જોયું છે તે જ બને છે. આ જીવ એના પૂર્વકૃત કર્મો ભોગવી રહ્યો છે. એની નિયતિમાં આ ક્ષણે આ રીતે કાટમાળ નીચે દટાવવાનું લખ્યું છે, એની નિયતિ પ્રમાણે થઈ રહ્યું છે. આ ઈશ્વર ઈચ્છા છે. ભલા તમે સંવેદનહીનતાની આ કક્ષાએ તો નથી પહોંચી ગયા ને, કે કર્મ 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 કરતા જે પણ બને ત્યાં તમારી કોઈ સંવેદનશીલતા જ ન પહોંચે એવી કક્ષાએ તો નથી ગયા ને? બિલકુલ નહીં. ભાગ્યશાળી. સંસાર તરફથી લક્ષ્ય હટાવવાનો ક્યારેય એ મતલબ નહોતો કે તમારા તરફથી સંસારને મળતો સહકાર પણ બંધ થઈ જાય. કેમ કે આ સંસાર જ તમને સિદ્ધિ સુધી લઈ જવાનો છે. બરાબર યાદ કરજો, સિદ્ધિ એ સંસારથી છૂટવાનું નથી, સિદ્ધિ સંસારથી ઉપર ઉઠવાનું છે. આ સંસારની વચ્ચે જ તમને નિમિત્તો ચડવાના છે, આ સંસારની વચ્ચે જ તમને સાધનો ચડવાના છે કે જેના બળ પર તમે સિદ્ધિ સુધી પહોંચી શકો. સંસારને વગોવીને ક્યારેય કોઈ સાધક ઉપર નથી ગયો. સંસારને તરછોડીને પણ કોઈ ઉપર નથી ગયો, કોઈ નથી ગયો. સંસારને વાપરીને કોઈ ઉપર પહોંચી શક્યું છે. અહીં તો કીધું છે શરીરમ સાધનમ, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, આવું આપણે ત્યાં કીધું છે. શરીરનો સાધન રૂપમાં મહિમા છે. દરેક વસ્તુને તમારે સાધન રૂપમાં જોઈ લેવાની છે અને એનો ઉપયોગ કરીને આગળ વધી જવાનું છે. ભાગ્યશાળી. ક્યાંય પણ સંવેદનહીન ન બનશો, ક્યાંય પણ એવા જડ ન બની જશો કે કશું તમને અડકે જ નહીં. સ્વ માટે કઠોરમાં કઠોર બનજો, પણ બીજા માટે એટલા જ કોમળ બનજો. આપણે બરાબર ઊંધું કર્યું છે. સ્વ માટે કોમળ અને બીજા માટે કઠોરમાં કઠોર. સ્વ માટે તો એકદમ કોમળ. આવી વાતો જે કરતું હોય ને કે આત્મા જુદો છે ને શરીર જુદો છે ને બધું, બે ઝીઝક એવી વાતો કરતો હોય તેને વાત કરવા દેવી. આ વાત કરતા કરતા તમે જોજો, ખાસ કરીને આવી વાતો કરતા હોય ને એ લોકો ગુલતાન બનીને આંખો બંધ કરી દેશે ને કહે છે આહા, એકવાર આત્માનો સાક્ષાત્કાર થાય ને એ પરમ બ્રહ્મની જે સંવેદનાઓ અનુભવાય, આ બધું જ છૂટી જાય છે. અને તમારે જોરથી એક ચીંટીઓ ભરી દેવો એટલે છે ને બધું જ તમને સમજાઈ જશે. શરીર જુદું શું, આત્મા જુદો શું, એ બધું જ તમને સમજાઈ જશે. ભાગ્યશાળી વાતો થઈ શકે છે, બરાબર? એ પરિણામ નથી આવું. અહીંયા વાતો કરવા આપણો જન્મ જ નથી. જન્મ છે
આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ અનુભવી લેવા માટે. આ ક્યારે અનુભવી શકાય છે? તો કે છે કે એતદ ભાવ મલેક્ષીને પ્રભુતે જાયતે નૃણા કરોત્ય વક્ત ચૈતન્યો મહત કાર્યમ ન યત ક્વચિત. આ ત્યારે જ બને છે કે જ્યારે અંદરનો ભાવમળ ક્ષીણ થયો. ભાવમલનો મતલબ છે સંસાર સાથે ચોંટી રહેવાની વૃત્તિ. તમે બધા છે ને અમથા અમથા એમ બોલો છો કે કર્મો વળગ્યા છે. બહુ ખોટી વસ્તુ છે. કર્મો નથી વળગ્યા, કર્મોને તમે વળગ્યા છો. કર્મોને તમે વળગ્યા છો. ઉમા સાથીજી ભગવંતે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એક માણસ એને આખા શરીરે તેલ ચોપ્યું, બરાબર, આમ ચીકટો ચીકટો થઈ ગયો, તેલ ચોપ્યું, અને તેલ ચોપડી ખાલી પોતળી પહેરી હતી અને બાકીના આખા શરીરે તેલ ચોપડી દીધું, અને તેલ ચોપડી દરિયા કિનારે રેતી પર જઈને સૂઈ ગયો અને રેતી પર જબરજસ્ત આળોટ્યો, બરાબર, આળોટ્યો, અને પછી આળોટીને ઊભો થયો ને, આખો રેતી 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 વાળો હતો. પછી શું કે આ રેતી જુઓ ને કેવી ચોંટી જાય છે, રેતી કેવી ચોંટી જાય છે. તો રેતીનો વાંક, પોતે તેલ ચોપડવું, પોતે એના પર આળોટવું, અને પછી કે રેતી કેવી ચોંટે છે. હસવું આવે છે ને માણસ પર, એ માણસ કોણ છો? ઓળખો છો? પોતે. પોતે. ઉમાસ્વાતી ભગવાન કે છે એક તો કષાયોની તેલ બરાબર ચોપડો છો, કષાયોની એટલી ચિકાશ પૂરેપૂરી અંદર નાખી છે, અને ચોપડી ચોપડીને એકદમ ચિત્તા થઈ જાવ છો કષાયના તેલની, અને પછી પ્રવૃત્તિઓની ભાગદોડ કરો છો, બરાબર, પ્રવૃત્તિઓનું આરોટવાનું કરો છો, કષાયોનું તેલ, પ્રવૃત્તિની ભાગદોડ, અને પછી કહો છો કે આ કર્મો મને ચોંટ્યા. એટલે કર્મોને કંકોત્રી તો તે લખી, કર્મોને વળગ્યો તું, અને પછી તમે કોઈ મને ચોંટ્યું, તે કેવી રીતે કહેવાય? બધ ભરીને હું ઊભો છું અને પછી કોઈ જો ને આ મને છોડતો નથી, તો આ કેવી વાત થઈ? કર્મોને તો બચારાને વળગવું હોત ને, તે તો ધર્માસ્ત્રી કાંઈ નહીં વળગત, અધર્માસ્ત્રી કાંઈ નહીં વળગત, આકાશાસ્ત્રી કાંઈ નહીં વળગત. કોઈ દિવસ ધર્માસ્ત્રી કાંઈને કર્મ વળગ્યા? કોઈ દિવસ અધર્માસ્ત્રી કાંઈને વળગ્યા નથી? વળગ્યા. કર્મ વળગવું જ હોત તો સિદ્ધને જઈને પણ વળગત. કર્મ તો ત્યાં પણ છે, કોઈ દિવસ કોઈ સિદ્ધને કર્મ વળગ્યા? નહીં વળગ્યા. કેમ કે સિદ્ધોને વળગવું નથી, તમને વળગવું છે. માટે તમે કર્મોને વળગો છો, અને પછી વાંક એનો કાઢો છો કે મને વળગ્યો. નાના બચ્ચા આવું જ કરે. એ તમે જુઓ, કશું બી કરી નાખે. બે છોકરા હોય ને ઘરેથી, બે ભાઈઓ ઘરેથી પૈસા ચોરે, પૈસા ચોરીને બહાર જઈને આઈસ્ક્રીમ ખાઈ આવે, અને પછી ઘરે પાછા આવે ને મમ્મી પકડે ને, મમ્મી પૈસા, આને કીધું, આને પૈસા ચોર્યા. દરેક જણ તમે જુઓ ને તો આમ જ કરે, હંમેશા આંગળી એની આમ જ હોય, એ આની આમ, આની આમ, એ જ ચાલતું હોય. કોઈ દિવસ કોઈ આમ આંગળી ન કરે. મોટા થઈને પણ આ સ્વભાવ નથી કર્યો. તમે હંમેશા વાંક કોઈનો ન મળે તો કર્મનો કાઢ્યો. ખબર નહીં સાહેબ, કર્મો એવા છે ને, ઈચ્છતો નથી તો પણ ક્રોધ થઈ જાય છે. એટલે પણ જવાબદારી તો લે કે હું કરું છું ક્રોધ. દરેક વસ્તુની જવાબદારી કર્મો પર શું કામ ઢોળો? સાહેબ, એવા કર્મો કરીને જન્મ્યા છીએ ને, ખબર નહીં ગમે તેટલું ઈચ્છે, દીક્ષા ઉદયમાં જ નથી આવતી. એટલે પણ તું નથી લેતો. કોઈ દિવસ તને કર્મોએ કીધું કે તું નહીં લેતો, કોઈ રોક્યો નહીં. દરેક વસ્તુ ઉદયમાં નથી આવતી, થતી નથી, કર્મો અટકાવે છે. જવાબદારી જાત પર ક્યારે લેશો? જવાબદારી જાત પર લેશો ને તે દિવસે સમજાશે કે તમારી અંદર કશુંક એવું પડ્યું છે કે જેના લીધે કર્મો વળગે છે. અંદર જે પડ્યું છે ને એ છે મલિન વૃત્તિઓ, અનાદિકાળના મલિન સંસ્કારો. આ ભાવ મળે છે. કર્મો એ તો દ્રવ્ય મળે છે. કર્મોને તમે ચોખ્ખા કરી શકશો, પણ એ વળગ્યા જ કરશે, કેમ કે તમારું શરીર ચીકતું છે. શરીર ચીકણું હશે, તમે જેટલું ચોખ્ખું કરશો પાછું મેલું થવાનું, જેટલું ચોખ્ખું કરશો પાછું મેલું થવાનું. તમારે શરીરની ચિકાશ જ દૂર કરવી પડે, અને ચિકાશ દૂર કરશો એ દિવસે કર્મો વળગવાના બંધ થશે. તો ભાવમલમાં એક જબરજસ્ત ઘટાડો થાય. એ ઘટાડો થાય ત્યારે મિત્રા દૃષ્ટિમાં આ બધી ભૂમિકા આવતી હોય છે. ઘટાડો થાય તો 15 દિવસ બહારગામ ગયા હો, બરાબર, બહારગામથી પાછા આવો, ઘર ખોલો અને ભયંકર દુર્ગંધ આવે છે. તો નાકે ડૂચો મારી દો છો, સહન નથી થતું, અને સમજાય છે ઘરમાં કોઈ ઉંદર મરી ગયો છે, ક્યાંક આવ્યો હશે ને મરી ગયો છે, અને સડી રહ્યું છે, ઉલટી જેવું થાય છે, બધું થાય છે.
પણ તમે હવે એક જ કામ કરો છો, ચાવકને કહો છો કે પહેલા તમે બજારમાં જાઓ અને બજારમાં જઈ અને અગરબત્તીનું પેકેટ લઈ આવો અને અગરબત્તી કરો. તમે કરી પણ ખરી અગરબત્તી, બરાબર છે, અને અગરબત્તીની સુગંધ આવી પણ ખરી, ઓલી મરેલા ઉંદરની દુર્ગંધ દટાઈ પણ ખરી. કેટલો વખત અગરબત્તી ચાલે ત્યાં સુધી. જેવી અગરબત્તી પછી તમે બીજી અગરબત્તી કરી, ત્રીજી અગરબત્તી કરી, કેટલો કરશો? તમારે દુર્ગંધ દૂર કરવા માટે ઉંદરને જ બહાર ફેંકવો પડે. અગરબત્તી કરે ઉંદરની દુર્ગંધ દબાઈ શકે, દૂર ન થાય. તમારી અંદર મરેલો ઉંદર પડ્યો છે. મરેલો ઉંદરનો મતલબ છે મારા સંસ્કારો, મલિન સંસ્કારો જે સડી રહ્યા છે, અને હું ધર્મક્રિયાની અગરબત્તીઓ કર્યા કરું છું કે એની સુગંધથી પેલી દુર્ગંધ દટાઈ જશે, એની સુગંધથી દટાશે નહીં થાય. અગરબત્તી ચાલુ તો રાખવી જ પડે, નહીં તો જીવાય જ નહીં. પણ અગરબત્તી ચાલુ રાખીને મહેનત ઉંદરને શોધીને એને ફેંકી દેવાની કરવી પડે. તો એ જ વસ્તુ ધર્મક્રિયાઓની અગરબત્તી સળગાવવાનું બંધ કરવાનું જ નથી, એ તો ચાલુ જ રાખવાનું છે. પણ એની સાથે ઉંદરને શોધવાના છે, મલિન સંસ્કારોના, અને ઉંદરને શોધીને એને બહાર પડછવી દેવાના છે. આ પરથવશો ત્યારે ભાવમળ ક્ષીણ થશે, અને એ પણ એક બે વખત નહીં, આવું અનેક વખત કરવું પડશે. અને એ ભાવમળ જ્યારે ક્ષીણ થશે ત્યારે તમારું ચૈતન્ય એ વ્યક્ત બનશે. અત્યાર સુધી તમે મૂઢ હતા, કેમ કે ઓઘ દૃષ્ટિમાં હતા, અને ઓઘ દૃષ્ટિમાં તમારું ચૈતન્ય અવ્યક્ત હોય છે. અવ્યક્ત ચૈતન્ય એટલે પોતાને નહીં ઓળખનારું ચૈતન્ય. જે ચૈતન્ય સ્વને પણ ન ઓળખી શકે એ અવ્યક્ત ચૈતન્ય કહેવાશે. જે ચૈતન્ય સ્વને ઓળખે છે એ વ્યક્ત ચૈતન્ય કહેવાશે. જ્યાં સુધી ચૈતન્ય અવ્યક્ત હોય છે, સ્વની ઓળખાણ નથી હોતી, ત્યાં સુધી એ ભાવમળ દૂર નથી કરી શકતું, અને ભાવમળ દૂર નથી કરતો ત્યાં સુધી સાધના માર્ગની યાત્રાનો પ્રારંભ થતો નથી. એટલે શરૂઆત કરવી પડશે સ્વની ઓળખથી. સ્વની ઓળખના બળે ભાવમલની ક્ષીણતા, ભાવમલની ક્ષીણતાના બળે બીજશ્રુતિના બળે ભવનો ઉદ્વેગ, અને ભવના ઉદ્વેગના બળે યોગ બીજની પ્રાપ્તિ. આ રીતે જ આ ક્રમે તમારે ચાલવું પડશે. આ ક્રમે ચાલીએ છીએ ત્યારે ધીમે ધીમે વિવેક કેળવાતો જાય છે, અને વિવેક કેળવાય છે એના બળે તમને કોઈ પણ સમયે યોગ્ય કાર્ય શું એની સહજ રીતે જ ખબર પડતી જાય છે, ખ્યાલ આવતો જાય છે. તમારે પછી પૂછવા નથી જવું પડતું કે આ દોષને દૂર કેવી રીતે કરો. તમે સહજ રીતે જ એના નિમિત્તોને પામી લો છો અને કરી લો છો. સુલસાની જે પરીક્ષા થઈ, તો સુલસાને મહાવીર સ્વામીએ શીખવાડેલું કે ભાઈ આવી રીતે કોઈ બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, શંકર આવે, કે કોઈ મારું રૂપ લઈને આવે તો તારે જવાનું નથી, એવું સુલસાને શીખવાડેલું નહીં. સુલસાએ ત્યારે સીધો કોઈકને ફોન કરેલો કે ભાઈ મહાવીર સ્વામીને પૂછો ને આવું આવ્યું છે, જવું કે ન જવું, તમે સહેજ ફોન પર વાત કરીને બતાડો. એ કોઈ સુલસાએ કોઈ ફોન કરીને કોઈને પૂછેલું કે આમાં જવાય ન જવાય? કોઈને પૂછવા ગઈ હતી? નહીં. સુલસા કોઈ દેવની આરાધના કરી હતી કે જવું કે ન જવું? કાંઈ કર્યું હતું? સુલસાને ખબર ક્યાંથી પડી કે મારે ન જવું જોઈએ? ક્યાંથી પડે? એનો વિવેક. આ વિવેક ત્યારે કેળવાય છે કે તમારો ભાવમલ ક્ષીણ થાય. ફરીથી કહીશ કે શ્રાવકપણાનું 3 વસ્તુથી શોભે છે: શ્રદ્ધા, વિવેક અને ક્રિયા. શ્રદ્ધા એ તમારું સમ્યક્ત્વ છે, ક્રિયા એ તમારું ચારિત્ર છે. બંને પર બહુ જ જોર આપ્યું છે. શ્રદ્ધા તૂટી છે, પ્રભુના વચનમાં શંકા પડી છે, તો આંખમાંથી આંસુ નીકળી ગયા છે કે આવું કેમ બન્યું, મને શંકા કેમ જાગી. ક્રિયા ઓછી થઈ છે તો પણ તમે અફસોસ કર્યો છે કે આજે મારી પૂજા રહી ગઈ. સવારે નીકળ્યો પણ પગ એવો મચકોડાઈ ગયો, વૈદ પાસે ગયો, આમ કર્યું તેમ કર્યું, મારી પૂજા રહી ગઈ. ક્રિયાનો અફસોસ છે. શ્રદ્ધા તૂટી તો એનો અફસોસ છે. પણ વિવેક ક્યાં? વચલું જે હતું ત્રાજવો પકડનારો વિવેક, એ વિવેકનો કોઈ અફસોસ નથી. વિવેક આવશે માત્ર જ્ઞાનથી. જ્ઞાન વગર વિવેકની પ્રાપ્તિ શક્ય નથી. કસ્તુરભાઈ લાલભાઈ દાદા પાસે ભણવા માટે આવ્યા, નેમિસુરી દાદા પાસે, કે મને ભણાવો.
તેમને એવું હતું કે દાદા પંચ પ્રતિક્રમણના અર્થ કરાવશે, નવ તત્વ કરાવશે, આવું બધું કરાવશે. દાદાએ કીધું, કસ્તુરભાઈનો ભણવાનો ટાઈમ ખબર છે? કસ્તુરભાઈ દાદા પાસે ભણવા આવે, આખા દિવસના વહીવટો, આટલી મોટી કંપનીઓ અને સામે આનંદજી કલ્યાણજીનો વહીવટ. કસ્તુરભાઈ દાદા પાસે ભણવા આવે રાતના 11 વાગે. એમનો પાઠ ચાલે રાતના 11 થી 1. કસ્તુરભાઈ કહે કે આમે મારા પ્રશ્નો થોડાક એવા જ હોય છે. કોઈ જોશો તો એમ કહેશે કે જૈન સંઘનો, આખા જૈન સંઘનો પ્રમુખ થઈને આવું બધું પૂછે છે. એના કરતાં સારું છે આપ બધાને 11 વાગ્યા સુધી વિદાય આપી દેજો, 11 વાગે હું આવીશ. અને નેમી સુધી દાદા રોજે રાત્રે એમને ભણાવે 11 થી 1. ભણવાનું શરૂ કર્યું. એમને એમ કે પંચ પ્રતિક્રમણના અર્થ કરાવશે ને 9 તત્વ કરાવશે. દાદા એમને શું શીખવાડ્યું ખબર છે? મહાકવિ ભારવીનું કિરાતાર્જુનીય મહાકાવ્ય, દાદાએ એ કાવ્ય શીખવાડ્યું. કસ્તુરભાઈ કે પણ આ શેના માટે? તો કે કસ્તુરભાઈ તમારે વહીવટ કરવાનો, તમે પેઢીના રાજા થયા, તમારે રાજ ચલાવવાનું, તો હું તમને એ સિદ્ધાંતો શીખવાડીશ કે રાજ્ય કેવી રીતે કરે. કિરાતાર્જુનીયમાં યુધિષ્ઠિર, ભીમ, દુર્યોધન આ બધાના રાજ્ય શાસન વિશેના વિચારો છે કે રાજ્ય કેવી રીતે કરાય, પ્રજાને કેવી રીતે સચવાય, ભંડાર કેવી રીતે ભરાય અને છતાંય પ્રજાને એમ ન લાગે કે અમારી પાસેથી લઈ લીધું. આ બધાના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો કેવી રીતે અમલમાં મુકાય હું તમને આ બધું શીખવાડીશ. કેમ કે કસ્તુરભાઈ, મારે વિવેકી શ્રાવકનો ખપ છે કે જે પેઢીનો પ્રમુખ બને. પેઢીના પ્રમુખ તરીકે વિવેકી શ્રાવક હશે ને, એને ખબર હશે કે વિવેક શું છે, તો વહીવટ સારી રીતે કરી શકશે. 9 તત્વ તો પછી શીખશો ને તો ચાલશે, પહેલા વિવેક કેળવી લો. આ જ વસ્તુ તમારી સાથે કરવી છે. મિત્ર દૃષ્ટિમાં જીવ પ્રવેશ કરે, જીવનમાં સહજ રીતે ને વિવેક આવવાનું ચાલુ થાય છે. અને આ વિવેક આવે એક ક્ષણે એની શ્રદ્ધા પણ ચોખ્ખી બને છે, એની ક્રિયા પણ શુદ્ધ બને છે. વચલો વિવેક છે. તમે છે ને વચલો વ કાઢી નાખો ને તો તમે શું બની જશો? શાર્ક. નકરી શાર્ક બની જશો. પેલી ખાનારી માછલી આવે ને, શાર્ક જેવા થઈ જવાનું છે. એ વિવેક જ તમને શ્રદ્ધા અને ક્રિયા વચ્ચેનું બેલેન્સ આપી શકે, અને એ આપીને તમારી શ્રદ્ધાને વધુ ને વધુ મજબૂત બનાવી શકે, તમારી ક્રિયાને વધુ ને વધુ લાભદાયી બનાવી શકે. તો વિવેકી બનવાની દિશામાં આપણે થોડાક ડગલા આગળ વધીએ, એ જ મંગલ કામ.